अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। ત્યારબાદ કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાન પોતાની છાવણીમાં માં યશોદાની સાથે મળ્યા છે, નંદ બાબાને મળ્યા છે, ગોપીઓને મળ્યા છે, બધાને મળ્યા ભગવાન, પણ એક રાધાને ન મળ્યા. એક રાધાને ન મળ્યા. માં યશોદાને મુક્તિનું વચન આપ્યું. માં દેવકીને કહ્યું, માં માગો, તમને શું આપું? માં કહે છે, પ્રભુ ન માગી શકાય, પણ શું કરું? માં છું એટલા માટે કહું છું. કંસે મારા 6 દીકરાઓને માર્યા છે, મારે એને જોવા છે. અને ભગવાને સુતલ પાતાળમાંથી એ દીકરાઓને લાવી આપ્યા અને બીજું માગ્યું, પ્રભુ જે તમારા પિતાશ્રીએ માગ્યું એ જ હું માગું છું. મારું મરણ સુધરે, મારું મૃત્યુ સુધરે. માં દેવકીને પણ આ વચન આપ્યું. એ કથા બતાવી. દસમ સ્કંદના ઉત્તરાર્ધ ભાગને એટલે કે સંપૂર્ણ દસમ સ્કંદને વિરામ આપ્યો. પરમ શ્રદ્ધેય સુખદેવજી મહારાજે એ કથાને વિશ્રામ આપી અને એ સમયે આ સુદામા ચરિત્રની ગાથા પૂરી થઈ. એટલે 2 પંક્તિઓ ભાવ સે ગાઈએ. સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. સુદામાનો મિત્ર મારો દ્વારિકાનો નાથ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો દસમા સ્કંદને વિરામ આપ્યો અને એકાદશમા સ્કંદમાં પ્રવેશ કરાવ્યો. એકાદશમો સ્કંદ એટલે ભગવાનના સ્વધામ ગમનની કથા. અગિયારમો સ્કંદ પ્રારંભ થાય. હવે તો બહુ બસ બહોત ગઈ, અબ થોડી રહી. વધીને 15-20 મિનિટની કથા બાકી છે હવે. અને પછી આપણે બધાએ પોથી યાત્રામાં જોડાવાનું છે. પોથી યાત્રામાં પણ આવજો મારા બાપ. અહીંયાથી વિષ્ણુભાઈ કઈ જગ્યાએ આપણે જ્યાંથી નીકળ્યા ત્યાં જ ને પાછા બધું તમારું રેડી છે ને, સાજબાજ ને બધું? આજ કઈ તમને વાંધો છે? નહીં ને? તો આમ ચહેરો કાળો કેમ થઈ ગયો? હજી 1 કલાક બાકી છે મારે. અગિયારમો સ્કંદ. મને એમ થાય છે આ કથા પૂરી થઈ જાય. લ્યો છનાભાઈ, આજે એમ થાય છે કથા પૂરી થઈ જાય છે. હે, હજી લંબાવું એમ? આને તો જેટલી લંબાવી એટલી લંબાવાય સાહેબ, પણ શું કરીએ? કદાચ હું આ સાંજ સુધી કથા ચલાવું તો મને ભરોસો છે તમે 1 લોકો પાણી પીવાય ઊભા થાવ એવા છો નહીં. પણ આજે મેં કહ્યું એમ, જેટલા વડીલો નથી ચાલી શકતા, જેટલા માતાઓ નથી ચાલી શકતા, એ બધા જ સીધા અહીંયા
ભોજનાલયમાં જાજો અને જેટલા ચાલી શકો છો એ બધા પોથી યાત્રામાં આવજો. આજે ખબર પડવી જોઈએ નવા વાડજમાં કે કથા વિશ્રામ થઈ છે આજે. પણ પ્રાર્થના કરું છું કે જેવી પોથી યાત્રા યજમાન પરિવારના ઘરે પહોંચે એટલે આ બધા લોકો ફરી પાછા ત્યાંથી અહીંયા આવજો. તમારા બધાનો પ્રસાદ બનાવ્યો છે, પ્રસાદ બગડે નહીં એના માટે આપ લોકોને સૌને પ્રાર્થના છે કે તમે બધાય પાછા આવજો મારા બાપ. આટલી વાત મારી માનજો. ત્યાંથી પાછા અહીંયા પ્રસાદ લેવા માટે આવજો. એકાદશ સ્કંદ પ્રારંભ થયો અને सूर बदलायो साहेब. यही पे नृदेहमाद्यम सुलभम सुदुर्लभम प्लवम सुकल्पम गुरुकर्णधारम मयानुकूलेन नभस्वते रिक्तम् पुमान् भवाब्धि न तरेत् स आत्मः. पुमान् भवाब्धि न तरेत् स आत्मः. રાજા એકાદશમો સ્કંદ ભગવાનના સ્વધામ ગમનની ગાથા છે. બ્રાહ્મણોના શાપને લઈ અને યદુવંશનો ક્ષય થયો. બ્રાહ્મણોના શાપને લઈ યદુવંશનો ક્ષય થયો એ શબ્દ સાંભળ્યા એટલે રાજાએ પ્રશ્ન કર્યો, બાબા બ્રાહ્મણોએ શ્રાપ શું કામ આપ્યો આને? સાંભળ રાજા, ભગવાનના પત્ની જાંબવતી અને જાંબવતીનો દીકરો સાંબ યાદવોની સાથે રહી અને એમણે ગેરમાર્ગે વળ્યો. ન કરવાનું કાર્ય કર્યું, મદિરાપાન પી નશો કર્યો છે. ફરીવાર આપને આજે આ વાત આવી એટલે કહું છું, જિંદગીમાં બાપ વ્યસન ન કરશો. કોઈ દિવસ વ્યસન ન કરશો. આજે પણ હજી કહું છું કે તમે મને દક્ષિણા આપવા માંગતા હોય તો મને પૈસા ન આપો તો કાંઈ નહીં, પણ તમારા અંદર રહેલા દુર્ગુણો અને તમારી અંદર રહેલા વ્યસનો મને આપી દો તો પણ હું માનીશ કે તમે લોકોએ મને બહુ મોટી મોટી દક્ષિણાઓ આપી છે. તમારા જીવનને પરિવર્તિત કરજો, જીવનમાં કાંઈક નિયમ લાવજો. જો ક્રોધ કરવાનો બહુ થતો હોય તો ક્રોધને શાંત કરવાના પ્રયત્ન કરજો. જીવનમાં લોભ હોય તો લોભને છોડજો. જીવનમાં વ્યસનો હોય તો વ્યસનને છોડજો. પતિ પત્ની પોતાના સાસુ અને સસરાથી, મા અને બાપથી જુદા રહેતા હોય તો વળી પાછા ભેગા થઈ જાજો. મને એમ થશે કે અમદાવાદની કથા મારી સફળ થઈ ગઈ. બાપ, વડીલોની સેવા કરજો, મા બાપની સેવા કરજો. અને ભાગ્યમાં હોય ને તો મા બાપની સેવા મળે, બાકી મા બાપની સેવા ન મળે સાહેબ. ખાસ આજે એક બીજી વાત મારે કરવી છે આપને. પાન માવા ખાવાના વ્યસન તો ઠીક છે, પણ અત્યારના તમામ મા બાપને એટલું કહું છું, તમારા બાળકોના હાથમાં મોબાઈલ આપી અને એને ગેમના વ્યસનથી મજબૂર ન કરશો. કારણ હવે એવી એવી ગેમો આવી છે ને, જીવ લઈ લે છે. માણસ કૃતજ્ઞ બની જાય છે. આ ડિસેમ્બર મહિનામાં આ ઓલી નવી ગેમ આવી પબજી, કેવા ગાંડા કર્યા છે. દિલ્હીનો જ એક બનાવ છે. પ્રહર, તું પબજી રમ છો? હે, ડિલીટ કરી નાખજો મોબાઈલમાંથી. હું તમને સત્ય ઘટના કહું.
મેં એટલા માટે મને આ વ્યસનની વાત યાદ આવી એટલે મેં આપને કહું છું. દિલ્હીમાં अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए. એક યુવાન હતો અને એ કોલેજનો વિદ્યાર્થી, એના મા બાપ એમને ભણવા માટે એનું મકાન રાખીને રાખતા હતા, પણ એમાં બરાબર એ ભણવામાં ધ્યાન દઈને નકરો ગેમ જ રીમાં કરે. એના પિતાશ્રી એમને ખીજાયા, કોલેજ જાય નહીં, એક જગ્યાએ બેસી નકરો ગેમ રમા કરે. એમાં એમના પિતાશ્રી એમના ઉપર ગુસ્સે થયા, એમને ખીજાયા. એટલે આ છોકરો એટલો બધો ક્રોધી બની ગયો કે એ રાત્રિએ પોતાના સગા બાપનું, પોતાની સગી માનું અને પોતાની સગી બેનનું, આ ત્રણેયનું એમણે ખૂન કરી નાખ્યું, એને મારી નાખ્યા, માત્ર ને માત્ર ગેમને ખાતર સાહેબ. એટલે તમને કહું છું, જરા સાવધાન થજો. તમારો બાળક તમારો ન રહે એની પહેલા સાવધાન થઈ જાજો. મોબાઈલની એને હેબિટ ન પાડો સાહેબ. પણ આપણે તો એક જ કામ, જરા કે કાંઈ કરે એટલે સીધો મોબાઈલ પકડાઈ દે. અને અત્યારના છોકરા એવા ઘોડિયામ નાખો તોય ન રહે, અને મોબાઈલ દો એટલે બંધ થઈ જાય. લ્યો, એનું મૂળ એક કારણ તમને કહી દઉં. ઘણા કહેતા હોય આપણને, છોકરાનો બાપ એમ કે આમાં મને ખબર ન પડે પણ આ મારો છોકરો બધું આમાં જોઈ લે. એનું એકમાત્ર કારણ છે કે જ્યારે છોકરું બાળક જ્યારે પેટમાં હોય ને ત્યારે માં નકરી ગેમ જ રમી હોય. કારણ કે ઉદરના સંસ્કારો બાળકમાં આવે છે. એટલે આપણે પ્રાર્થના છે મારી, ન કરશો આવું બાપ. સારું સાંભળશો, ભગવાનની ગાથાઓને વાંચજો, ભગવાનની કથાઓને સાંભળજો, તમારા બાળકના સંસ્કારો સારા રહેશે. યાદવોએ મદિરા પાન કરી અને સાંભ સ્ત્રીના વેશમાં આવ્યો, ઉદર ઉપર એક પાત્ર બાંધ્યું છે અને એ પાત્ર બાંધી ગર્ભવતી હોવાનો સ્વાંગ રચી અને જ્યાં ઋષિમુનિઓ બેઠા હતા, બ્રાહ્મણો હતા, ત્યાં આગળ આવીને કહે છે કે હે બ્રાહ્મણો, હે ઋષિઓ, અમારી સાથે એક સ્ત્રી આવી છે અને આ સ્ત્રી ગર્ભવતી છે. એ તમને પૂછવામાં જરાક શરમ અનુભવે છે, તો અમે એના દ્વારા પૂછીએ છીએ કે એને દીકરો આવશે કે દીકરી. અને ક્રોધની મૂર્તિ દુર્વાસા અંદર હતા અને એને ખબર પડી કે યાદવો અમારું અપમાન કરે છે અને શ્રાપ આપ્યો કે હે યાદવો, તમારી મતિ ભ્રષ્ટ થઈ છે, હું શ્રાપ આપું છું, નહીં દીકરો આવે નહીં દીકરી આવે, પણ યદુવંશનો ક્ષય કરે એવું હળમુસળ પેદા થશે. ભયભીત થયા. જોજો તમારું મૃત્યુ, તમારો કાળ તમને ક્યાં લઈ જાય. ઉગ્રસેન મહારાજે એ પાત્ર જ્યારે ખોલાવ્યું તો એમાંથી હળમુસળ નીકળ્યું, એનું ચૂર્ણ કરાવી સમુદ્રમાં ફેંકાયું. પણ એ સમુદ્રમાં એ ચૂર્ણ તરતું બરાબર ગયું છે સોમનાથ પ્રભાસ ક્ષેત્રમાં, અને એ પ્રભાસ ક્ષેત્રમાં ગયું, ત્યાં એરકા નામની વનસ્પતિ ઉગી છે. લોખંડ કરતાં પણ કઠણ હોય, તીક્ષ્ણ ધારવાળી એરકા નામની વનસ્પતિ ઉગી. નાનો ટુકડો હતો, માછલી ગળી ગઈ. માછલીને એક માછીમારે પકડી, એનું પેટ ચીરે છે તો એમાંથી ટુકડો નીકળ્યો, તો એને જરા નામના પારધીને આપ્યું. ને એ જરા નામના પારધી એના બાણની એક તીરની એક અણી બનાવીને એ શિકાર માટે નીકળે. યદુવંશને બીજો શ્રાપ હતો કૌરવોની માતા ગાંધારીનો. જ્યારે કૌરવોનો નાશ થયો અને ભગવાન કૃષ્ણ ગાંધારી પાસે ગયા, ગાંધારી કહ્યું કે કૃષ્ણ, તમે સારું નથી કર્યું, મારા દીકરાઓને મરાવ્યા, સારું નથી કર્યું તમે. એક દુખી માં તમને કહે છે મારા દીકરા એકલા મર્યા છે, અસહાય મર્યા છે, પશુના મોતે માર્યા છે. હું શ્રાપ દઉં છું કે કૃષ્ણ, એકલો મરીશ, અસહાય મરીશ અને પશુના મોતે મરીશ. આ ગાંધારીનો શાપ ભગવાન કૃષ્ણને. પણ જાણે ગાંધારીએ કોઈ વરદાન આપ્યું હોય એમ ભગવાન કૃષ્ણએ પોતાના મસ્તક ઉપર ગાંધારીનો શાપ ચડાવ્યો છે. હસતા રહ્યા છે. આ બે શાપને લઈ અને યદુવંશનો ક્ષય થાય છે. દ્વારિકામાં હવે દ્વારિકાની અંદર અપશુકન મીંડા થવા અને અપશુકનને લઈ ન થવાના કાર્યો મીંડા થવા, અમંગળ વર્તાયા. એટલે ભગવાન તમામ વ્યક્તિઓને લઈ અને અંતે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ તમામ યાદવોને લઈ સોમનાથ આવ્યા છે. સોમનાથ મહાદેવને ભગવાને જીર્ણોદ્ધાર કરાવ્યો, ભગવાનની પૂજા કરી, પ્રભાસ ક્ષેત્રમાં ગયા, ત્રિવેણીના ઘાટ ઉપર ગયા
યાદવો પાસે એમણે તીર્થના દેવતાઓનું પૂજન કરાવ્યું. પણ નીકળતા નીકળતા પહેલા એમણે ઉદ્ધવને એક સંદેશો આપ્યો હતો. ઉદ્ધવ, આ મારી ચરણ પાદુકા અને આ દુનિયાને એક ઉપદેશ આપજો કે ઉદ્ધવ, સત્સંગનો મહિમા ગાય, સત્સંગ ગાય, સત્સંગનો મહિમા ગાય. ઉદ્ધવ સમજી ગયા હતા, પ્રભુ તો હું સમજી ગયો, તમે બ્રાહ્મણના શાપને મિથ્યા નહીં કરો, તમે સ્વધામગમનની તૈયારી કરી રહ્યા છો, પ્રભુ મને સાથે લઈ જાઓ. ભગવાને એમને સમજાવ્યા કે ઉદ્ધવ, સાથે જન્મતા નથી તો સાથે મરીએ ક્યાંથી? સાથે આવ્યા નથી તો સાથે જઈએ ક્યાંથી? ઉદ્ધવને સમજાવ્યા. ઉદ્ધવે એક પ્રશ્ન કર્યો, પ્રભુ મારે એકમાત્ર પ્રશ્ન આપને કરવો છે. સતયુગ, ત્રેતા અને દ્વાપર યુગમાં તમે હતા તો ધર્મ તમારા શરણે આવ્યો, તો કલયુગમાં તમે નહીં હોવ તો શું થશે? ભગવાન એટલું બોલ્યા છે, ઉદ્ધવ હું જાઉં છું તો માત્ર મારા પંચ મહાભૂતના શરીરથી જાઉં છું, બાકી મારું તેજ તો આ ધરતીમાં જ રહે છે. અને મારું આ તેજ વેદવ્યાસ રચિત શ્રીમદ ભાગવતની અંદર 12 સ્કંદની અંદર હું પધરાવતો જાઉં છું. અને કળયુગમાં ભાગવત મારું વાંગમય સ્વરૂપ કહેવાશે. આ દુનિયાનો કોઈ પણ જીવાત્મા જો ભાગવતના શરણે આવશે તો એને તમામ દુઃખોમાંથી હું મુક્તિ બનાવી દઈશ અને મુક્ત કરી દઈશ, જો ભાગવતના શરણે આવશે. આ ભાગવત બધાને મુક્ત બનાવે છે. ઉદ્ધવજી મહારાજ પાસેથી નીકળેલા ભગવાન કૃષ્ણએ ત્રિવેણીના ઘાટ ઉપર એવી માયા રચી, યાદવો અંદરો અંદર ઝઘડ્યા, એકબીજાને મારી નાખ્યા, બાપ દીકરાને મારી નાખે, દીકરો બાપને મારી નાખે. યાદવા સ્થળીમાં યાદવા સ્થળી સમાપ્ત થઈ. ભગવાન એક પ્રભાસ ક્ષેત્રમાં એક પીપળાના ઝાડ નીચે ચતુર્ભુજ નારાયણ રૂપ લઈને બેઠા છે. ડાબા ગોઠણને ઉભો રાખી જમણા પગને ચડાવ્યો છે. અને એ સમયે જરા નામના પારધીએ દૂરથી એક બાણ માર્યું, ભગવાનના પગમાં લાગ્યું, ગોઠણમાં વાગ્યું, ભગવાનના કપાળમાં લાગ્યું. રક્તની ધારાઓ વહે છે, પણ ચહેરા ઉપર એનું એ જ સ્મિત છે, દુઃખની રેખા પણ ન આવી. અનંતમાં જરા નામનો પારધી જ્યારે આવે છે ત્યારે પારધી કહે છે, પ્રભુ મારી ભૂલ થઈ, હું આપને ઓળખી ન શક્યો, મને માફ કરો. અને ભગવાન બોલ્યા છે, પારધી જરા તારી કોઈ ભૂલ નથી થઈ, તારો ને મારો હિસાબ પૂરો થયો છે. પ્રભુ શું હિસાબ મારો? તો કહે છે કે રામા અવતારમાં હું રામ હતો, તું વાલી હતો, મેં તને બાણ માર્યું તું, તે મેં તને માર્યો તો. આજ રામા અવતારનો વાલી જરા બનીને આવ્યો, રામા અવતારનો રામ કૃષ્ણ બનીને આવ્યો, અને એ જ જરાએ મને બાણ માર્યું. રામા અવતારનો અને આ કૃષ્ણ અવતારનો બેયનો સંવાદ થઈ અને આપણા બેયનો હિસાબ સમાપ્ત થયો. કેટલો હિસાબ વાળો માણસ સાહેબ! રામા અવતારનો હિસાબ કૃષ્ણ અવતારમાં ચૂકવો છે. એટલે તો આને ઈશ્વર કહ્યો છે. કોઈનો ભાર ન રાખે મુરારી, વ્યાજ સહિત આપે વનમાળી. કોઈકને બાણ માર્યું હોય, જો કોઈકનું બાણ ખાવા પણ તૈયાર થતો હોય તો તમે ભગવાનના કાર્યમાં પૈસા વાપરશો ને, હું ભરોસા સાથે કહું, તમારો એક પણ રૂપિયાનો ભાર મારો કૃષ્ણ એના ઉપર નહીં રાખે, અને ગણું કરીને પાછું આપી દેશે તમને. દારૂકને કહ્યું કે જાઓ દ્વારિકામાં જઈને કહો 7 દિવસે દ્વારિકા મારી જળમાં લીન થઈ જશે. આ દ્વારિકા બીજી કોઈ નહીં, આપણું શરીર એ જ સોનાની દ્વારિકા છે, અને આ સોનાની દ્વારિકા 7 દિવસમાં આ સમુદ્રમાં ભળી જવાની સાહેબ, પંચ મહાભૂતમાં ભળી જશે. અંતે ભગવાન સ્વધામ ગમન થયા. કોઈને ખબર ન પડી ભગવાન કયા માર્ગે ગયા. ભગવાનના શરીરમાંથી દિવ્ય તેજ નીકળ્યું. દેવતાઓએ જયઘોષ કર્યો, કૃષ્ણ કનૈયા લાલ શ્રી દ્વારિકાધીશ. ભગવાન 125 વર્ષ આ ધરતીમાં રહ્યા. 11 વર્ષ ભગવાન વૃંદાવનમાં રહ્યા, 14 વર્ષ ભગવાન મથુરામાં રહ્યા, અને 100 વર્ષ ભગવાન દ્વારિકામાં રહ્યા. પણ એક બહુ ખૂબીની વાત હતી કે ભગવાન 125 વર્ષ જીવ્યા અને ભગવાન સ્વધામ ગમન થયા. પણ જ્યારે ભગવાન સ્વધામ ગમન થયા ત્યારે 125 વર્ષની ઉંમરે ભગવાનના માથાનો એક પણ વાળ સફેદ ન થયો, ભગવાનના મોઢાનો એક પણ દાંત પડ્યો નહોતો, અને ભગવાનના શરીરની ચામડી એક પણ જગ્યાએ કરચલી વાળી નહોતી બની. એનું એ જ સ્મિત અને એનું એ જ યૌવન સાહેબ.
અને ભગવાન સુદામગમન થયા. 11મા સ્કંદની એક કથા બતાવી, સંપન્ન કર્યો 11મા સ્કંદને. અને 12મો સ્કંદ પરીક્ષિતના મોક્ષની કથા. ભવે ભવે યથા ભક્તિ પાદયોસ્તવ જાયતે તથા કુરુષ્વ દેવેશ નાથસ્ત્વં નો યતઃ પ્રભો. પરીક્ષિત મહારાજ અને રાજા મહારાજ સુખદેવજી મહારાજે કળિયુગનું વર્ણન બતાવીને અંતે કલીનો મહામંત્ર આપ્યો. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. મહામંત્ર આપણે કહ્યું કે રાજા આ મંત્રનો હવે જપ કરો. 7 દિવસ થયા છે. હવે કદાચ તક્ષકને બોલાવી લ્યો, મૃત્યુને બોલાવો. ચાર કહાર મેરી ડોલી ઉઠાવે, ससुराल जाने का वक्त हो चुका है, ससुराल जाने का वक्त हो चुका है. अंतिम उपदेश આપી અને સુખદેવજી મહારાજ નીકળી ગયા. અન્ય સંત સમુદાય નીકળી ગયો અને ગંગાના કિનારે રાજા પરીક્ષિતે પોતે પદ્માસનને વાળી અને પોતે બેઠા છે. જન્મેજય રાજાએ બહુ વ્યવસ્થા કરી છે કે નાની એવી કીડી ન જઈ શકે. પણ બ્રાહ્મણો જ્યારે પૂજા કરવા માટે અંદર જતા હતા એ સમયે બ્રાહ્મણોના હાથમાં રહેલા થાળની અંદર જે ફળ હતા એ ફળની અંદર એ ફળમાં પણ તક્ષક નાગ કીડા રૂપે આવી અને અંદર જાય છે. અને અંદર જઈ અને જ્યાં પરીક્ષિત મહારાજને ડંખ દેવા જાય એમના પહેલા પરીક્ષિત મહારાજના શરીરમાંથી એક તેજ પુંજ નીકળ્યું અને એ તેજ પુંજ આકાશમાં સ્વર્ગમાં ગયું. દેવતાઓએ ભગવાનના ધામની અંદર પરીક્ષિત મહારાજનું સ્વાગત કર્યું. બોલે પરીક્ષિત મહારાજ કી. પરીક્ષિતનો મોક્ષ થયો. સુત નામના મહાપુરાણી કથાને નૈમિષારણ્યની પાવન ધરામાં અંતિમ ચરણમાં લઈ જાય અને હું આ નવા વાડજની આ વૃંદાવન ધામમાં પટેલ પરિવારના આંગણે હું પણ મારી કથાને અંતિમ ચરણમાં લઈ જાઉં. બાપ આપ સૌને એટલું કહું છું, ભગવાનને પ્રાર્થના કરજો. ભવે ભવે યથા ભક્તિ પાદયોસ્તવ જાયતે તથા કુરુષ્વ દેવેશ નાથસ્ત્વં નો યતઃ પ્રભુ. તમામને કહું છું, ભગવાનને એટલી પ્રાર્થના કરજો, પ્રભુ આ વખતે માણસ બનાવ્યા, બહુ મોટો ઉપકાર કર્યો, બહુ મોટી લોટરી લાગી છે. આપણે તો મનુષ્ય બનાવ્યા, પણ એટલી કૃપા કરજો કે આવતા જન્મે કદાચ બીજી યોનિમાં જન્મ આપો ને, એનો રંજ નથી, એનું દુઃખ નથી, પણ પ્રાર્થના એટલી છે જે યોનિમાં જન્મ આપો એ યોનિમાં અમારું મન, અમારી બુદ્ધિ અને અમારી આંખ તમારા ચરણાર વિંદમાં લાગેલી રહે ને આટલી કૃપા કરજો દીનાનાથ. બસ આટલું કરજો. આટલી કૃપા કરજો. અને છેલ્લે કહ્યું, તમારા નામથી શ્રીમદ ભાગવતના 18,000 શ્લોક, એમાંનો છેલ્લો 18,000મો શ્લોક, નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશમ પ્રણામો સમનસ્તમ નમામિ હરિ પરમ નમામિ હરિ પરમ. પ્રભુ નામ માત્રથી જો પાપની મુક્તિ થતી હોય પાપમાંથી, તો અમે સદૈવને માટે નિરંતર તમારા ગુણાનુવાદને ગાતા રહીએ એવી કૃપા કરજો મારા બાપ. સુત નામના મહાપુરાણીએ પોતાની કથાને વિશ્રામ આપ્યો. સત્યમ પરમ ધીમહિ કથાને વિશ્રામ આપે અને હું મારી કથાને વિશ્રામ આપું એ સમયે તેરી શરણ પ્રભુ તેરી શરણ तेरी शरण प्रभु तेरी शरण
तेरी शरण में आया हूँ प्रभु मैं, तेरी शरण में आया हूँ प्रभु मैं तेरी शरण में आया हूँ, प्रभु मैं तेरी शरण में आया हूँ तेरी शरण कान तेरी शरण, शरण राजा राम 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 सीता राम 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 राधा राम 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 सीता राम राम राजा राजा राम 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 सीता राम 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 राधा श्याम 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 राधा श्याम 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 राजा श्याम 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 राजा श्याम 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 राधा 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 राम 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 राजा राम 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 અંતિમ પ્રાર્થના કરીને મારી કથાને વિશ્રામ આપું છું, પણ એ સમયે આપ સૌનો ખૂબ પ્રેમ છે બાપ. લોકો પોતાની ભાવનાઓ રજૂ કરે છે. ચિઠ્ઠીમાં નામ આપ્યું છે, પણ નામ નહીં બોલું, પણ આપના હૃદયનો ભાવ ભગવાન આમનમ હજી પણ ખૂબ અવિરત વહેતો રાખે. કે તમે ભજન ગાઓ છો તો આ કથા મંડપનો એક એક વ્યક્તિ ઘેલો બને છે. જ્યારે તમે ગાઓ છો ત્યારે અમને એમ થાય છે કે શ્યામ અમારી સાથે જ રહે. તમે એક ગીત ગાજો કે લાવ હથેળી શ્યામ લખી દઉં, અહીં હરિવર નામ લખી દઉં. પણ બાપ, આજે હવે ગીત ગાવાની મારી અવસ્થા છે નહીં અહીંયા. એટલે આ ગીત 5 તારીખે વળી પાછી જ્યારે સોલામાં સાયન્સ સિટીમાં કથા ચાલુ થશે ત્યારે આપણે જો મળીશું તો ગાશું. કારણ ન જાણું જાનકી નાથે કાલ સવારે કદાચ આ ધરતીમાં હું ન પણ હોઉં તો ન પણ ગાઈ શકું. એટલે જો આ ધરતીમાં હોઈશ, કથા કરતો હોઈશ,
તો ચોક્કસ ગાઈશ બાપ. અંતિમ શબ્દો બહુ સુંદર લખ્યા છે. દાદા, તમે અમને છોડીને ન જાઓ, શું કરું? પોતાના માતા પિતાને મળવાની એક પ્રાર્થના પણ એક વ્યક્તિ, ભગવાનને પ્રાર્થના કરું, ઈશ્વરભાઈ, વર્ષદભાઈ, કે ભગવાન જલ્દી એવો સમય લાવે કે તમારા માતા પિતા તમારી સાથે રહે, તમે બધો આખો પરિવાર ખૂબ ખુશ રહો બાપ. સાથે સાથે પટેલ ઈશ્વરભાઈ શંકરદાસ અને હસ્તક પટેલ હર્ષદકુમાર ઈશ્વરભાઈ USA વાળા, એમના તરફથી મેં જે સંકલ્પ કર્યો છે એક સ્કૂલના નિર્માણનો, એક પણ રૂપિયો ફી લીધા વગર એક સ્કૂલ બનાવવાનો મારો જે સંકલ્પ, અને એ સંકલ્પની અંદર તેઓ દર વર્ષે 5,000 રૂપિયાનું અનુદાન લખાવે છે. એમને વધાવીએ. 21,000 રૂપિયા સ્વર્ગસ્થ પ્રોફેસર હીરાલાલ કે વ્યાસ રાણીપના સ્મરણાર્થે અમદાવાદવાળા તરફથી આવે છે. 5,000 રૂપિયા રામ ભરોસે આવ્યા છે. 4100 રૂપિયા એક રામ ભરોસે આવ્યા છે. આ તમામને તાળીઓના નાદથી વધાવીએ. આજે છેલ્લી વાર આપ સૌને કહીને જાઉં છું કે વિશેષ કંઈ દાન ન આપી શકો તો કાંઈ નહીં, પણ એ નિશાળની અંદર તમે રોજનો 1 રૂપિયો દાન આપી શકો. પંકજભાઈ, ખબર છે ને આ સંકલ્પ મારો, 1 પણ રૂપિયો ફી લીધા વગર મારે બાળકોને ભણાવવા છે. એવી એક સ્કૂલ જ્યારે હું નિર્માણ કરવા જઈ રહ્યો છું, તો આપ સૌ મોટું દાન ન આપી શકો તો કાંઈ નહીં, પણ રોજના માટે 1 રૂપિયો તમે તમારા ઘરે ભેગો કરજો. અત્યારે માત્ર અહીંયા કાઉન્ટર ઉપર તમારું નામ અને તમારો મોબાઈલ નંબર નોંધાવવાનો, તમારું ગામ નોંધાવવાનું. 6 મહિના, 8 મહિના, વર્ષ પછી અમારા સ્વયંસેવકો આવશે, તમને અમારા ટ્રસ્ટની પાકી પહોંચ આપશે, અને તમે જેટલા પૈસા આપશો એ પૈસા મુજબની પહોંચ આપીને તમારી પાસેથી પૈસા મેળવશે. અત્યારે કોઈ પણ જો બીજી પહોંચ લઈને આવે, કંઈ તમને કહે, તો તમે કોઈ પૈસા ન આપશો, મહેરબાની કરશો મારા બાપ. આવનારા 10-12 દિવસમાં પહોંચ બની જશે. ટ્રસ્ટ રજિસ્ટ્રેશન થયું છે, પહોંચ બની જાય એટલો સમય તમે રાહ જોજો. પણ હું આપ સૌની પાસે મારી જોડી ફેલાવીને જાઉં છું. વિશેષ ના આપો તો કંઈ નહીં, પણ રોજનો 1-1 રૂપિયો તમે દાનમાં, આટલા વ્યક્તિઓ બેઠા છો, 1-1 રૂપિયો દાન આપશો ને રોજનો, તો પણ મારા બાળકો બહુ બહુ સુંદર રીતે ભણશે. અને કેટલાય પરિવારના બાળકો, એક વાત ચોક્કસ કહું કે એ મારી સ્કૂલમાં કોઈ જ્ઞાતિવાદ નહીં હોય, ત્યાં બધા જ બાળકોને ભણવા માટેની એને મંજૂરી મળશે. પણ એક હશે કે જે પરિવાર આર્થિક રીતે નબળો હશે એના જ બાળકોને હું ત્યાં ભણાવવાનો છું, અમીરોના છોકરાઓને નહીં. જેની પાસે પૈસા નથી એ બાળકોને હું ભણાવવા માગું છું. એટલે આપને હજી પણ આજે કહું છું કે કોઈને હજી પણ જો ઈચ્છા થાય તો બહાર કાઉન્ટર છે, ત્યાં અમારા સ્વયંસેવકો બેઠા છે, એની પાસે આપનું નામ નોંધાવશો. આપનું દાન તમામે 1-1 રૂપિયાનું હું ભરોસો આપું છું. આજે ફરીવાર વ્યાસપીઠથી તમને ભરોસો આપું છું. આ સંકલ્પ પણ મેં ભરોસા સાથે વ્યાસપીઠથી જાહેર કર્યો છે, અને ભરોસો તમને આજે એ આપું છું કે તમારો 1-1 રૂપિયો હું સદમાર્ગે વાપરીશ, એનો ગેરઉપયોગ નહીં થવા દઉં, નહીં થવા દઉં ને નહીં થવા દઉં સાહેબ. બીજી એક જાહેરાત, આપણી પોથી યાત્રા આપણા ગેટ સુધી જાહે. ઘેરે જશે તો આમાં મને લખીને આપ્યું કોકે, એટલે એમ જ તમારે લોકોને ગેટ સુધી ખાલી આવવાનું છે, ત્યાંથી આપણે ગાડીમાં બે જશું. એવું છે કંઈ? બધા હારે આવવાના છે? હવે ઘડીક આમાં ભાઈ તમે મને કંઈ ખરખું કહો તો આને કહું બધાને. ₹21,111 અક્ષર નિવાસી અજીતસિંહ કે ચાવડા વસઈવાળા તરફથી આવે છે, એમને તાળીઓથી વધાવીએ. જવાનું છે પોથયાત્રામાં બધાને? આ ભાઈ તમારે આવવાનું, મેં જે પહેલાં કહ્યું હતું એમને એઝ ઇટ ઇઝ જેસે થે. જેટલા લોકો આવી શકો એ આવજો. અને
જે લોકો નથી ચાલી શકતા એ લોકો ફરી પાછા અહીંયા પાછળ જ અહીંયા આપણું ભોજન સમારંભ ચાલુ છે, પ્રસાદ ચાલુ છે, તો આપ સૌ લોકો ત્યાં પ્રસાદ લેજો એ ભાવ સાથે. દાન માટે મોબાઈલ ઉપર રેમ. હા, એક બીજી જાહેરાત તમને કહું છું. લક્ષ ટીવી ચેનલના માધ્યમથી જે લોકો કથાને જુઓ છો એને પણ કહું છું કે જે સ્ક્રોલમાં નંબર આવે છે એ જ નંબર ઉપર તમે દાન નોંધાવશો, અન્યત્ર બીજી જગ્યાએ કોઈ દાન નોંધાવશો નહીં. 2 નંબર આવ્યા છે, એમાં એ 2 જ નંબર ઉપર તમે દાન નોંધાવો. વિશેષ બીજા કોઈ નંબર ઉપર દાન ન નોંધાવશો એવી મારી પ્રાર્થના છે. સથવારા ઉષાબેન કનુભાઈ, એમના તરફથી આજીવન 1100 રૂપિયાનું દાન આવે છે. એમને તાળીઓથી વધાવીએ. હવે જે દાન આવશે એ દાનને હું જાહેર કરીશ 22 તારીખે, કારણ કે આજે અહીંયા કથા વિશ્રામ થાય છે અને 22 જાન્યુઆરીએ રાજકોટ પાસે મોરબી, અને એ મોરબીમાં 22 તારીખે કથા પ્રારંભ થાય છે. એટલે ત્યાં હવે જાહેર કરીશ. અત્યારે જે કંઈ નામ આવે એ માત્ર નોંધી લેશો. હવે અહીંયા કોઈ ચિઠ્ઠી ન આપશો મહેરબાની કરીને. પણ આપ સૌને એટલી પ્રાર્થના કરું છું કે હું આપ સૌની વચ્ચેથી વિદાય થવાનો છું, વચ્ચેના માર્ગમાંથી ચાલવાનો છું ઠાકોરજીને લઈને. પણ કોઈ લોકો ઊભા ન થતા હો, કારણ આગળવાળા ગ્રીલ પાસે બેઠા નહીં તો ઊભા થતા જ નહીં. કારણ કે તમે લોકો ઊભા થાવ છો ને એટલે પાછળના લોકોને દર્શન નથી થતા. તમે તમારું ન વિચારશો. મેં કીધું હતું આગળના દિવસમાં, તમે માત્ર તમારું ન વિચારો, તમારી પાછળવાળાનો બીજાનું પણ વિચાર કરો. આપણું જ સારું કરવા માટે આપણે કોઈકનું અહિત નથી કરતા ને, આ પેલા જોજો. એટલે કોઈ વ્યક્તિ પોતાના જગ્યાએ ઊભા ન થશો. મહેરબાની કરીને મારા ઠાકોરને કોઈ સ્પર્શ ન કરશો. સવારે આવ્યો ત્યારે મેં તમને બધાને જેટલાના ભાગ્યમાં હતું એને સ્પર્શ કરવા દીધો તો હવે ન કરશો. એટલે મહેરબાની કરજો. જેટલા લોકો બેઠા છો એમને બેઠા રહેજો. જેમ જેમ હું આગળ નીકળતો જાઉં એમ પાછળવાળા મારી પાછળ જે ઊભા હોય એ લોકો ઊભા થતા જાજો. ધીમે ધીમે ચાલજો. ધક્કામુક્કી ન કરશો. કોઈ જાતની અવ્યવસ્થા ઊભી ન થાય. આ બધું ધ્યાન રાખજો બાપ. સ્વયંસેવકોને કહું છું કે મારી આગળ ન ચાલતા, મારી પાછળ હાલજો. મને કોઈ નહીં લઈ જાય. એટલે અંતિમ સમયે બાપ આ 7 દિવસની ગાથાને અહીંયા વિશ્રામ આપવું. એ સમયે બોલવામાં પાપ થયું હોય, સાંભળવામાં પાપ થયું હોય, કોઈ ક્રિયામાં કોઈ ભેદ રહી ગયો હોય તો આવો 7 દિવસની કથાને વિરામ આપું. એ સમયે 2 હાથ આકાશ તરફ ફેલાવી અને મારા ઠાકુર પાસે શરણાગતિનો ભાવ માગીએ. શ્રી હરયે નમઃ. શ્રી હરયે નમઃ. શ્રી હરયે નમઃ. કાયેન વાચા મનસેન્દ્રિયેર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિ સ્વભાવ કરોમિ યદ્ય સકલં પરસ્મૈ નારાયણાય ઇત્યેષા વાङ्मयी પૂજા શ્રીમત્શંકર પાદયો અર્પિતા તેન દેવેશ પ્રિયતામે સદા શિવ. અચ્યુતમ કેશવમ શ્રીરામનારાયણમ કૃષ્ણ દામોદરમ
શ્રી વાસુદેવમ હરે શ્રીધરમ માધવમ શ્રી ગોપિકા વલ્લભમ શ્રી જાનકી નાયકમ શ્રી રામચંદ્રમ ભજ રામચંદ્રમ ભજ રામચંદ્ર. સાત દિવસની આ કથા અહીંયા વિશ્રામ લે છે બાપ. વિશ્રામના સમયે સૌથી પહેલા હું આભારી છું અખંડ સૌભાગ્યવતી રહીબેન છનાભાઈ પટેલના પરિવારનો કે એમણે ભાગવત કથાનો સંકલ્પ કર્યો અને એ ભાગવત કથાના વક્તા તરીકે એમણે મારી વાણીને પવિત્ર કરવા અવસર આપ્યો, એટલે હું એનો આભારી છું બાપ. મહેન્દ્રભાઈ, શૈલેષભાઈ, પ્રકાશભાઈ, પરેશભાઈ, વિષ્ણુભાઈ, આ પાંચેય ભાઈઓ, એમનો આખો પરિવાર કેટલા સમયથી વિષ્ણુભાઈ તૈયારી કરતા હતા, કથા કરવી, કથા કરવી, કથા કરવી. વિચાર તો કરો, આજ મારો ઠાકુર કેટલો રાજી થયો કે નિર્વિઘ્ને 7 દિવસની કથા વિરામ કરાવી દીધી, પૂર્ણ કરાવી દીધી. આ કથાનું મોટું ફળ કે 7 દિવસમાં આ પરિવારમાં કોઈ વિઘન ન નાખ્યું મારા ઠાકુરે, આ નિર્વિઘ્ને કથાને વિશ્રામ અપાયો. આ મોટું ફળ છે. મેળો ચાહે જિંદગીનો હોય તોય ભલે, અને મેળો ચાહે કોઈ તહેવારનો હોય તોય ભલે, એક દિવસ મેળો પૂરો થવાનો અને થવાનો, એમાં કોઈ સંશય નથી. એમ લાગે છે કે હજી તો કથાની પોથીયાત્રા લઈને આવ્યા મંડપમાં. 7 દિવસ ક્યાં જતા રહ્યા ને ખબર નથી. આ કથાના માધ્યમમાં આ પટેલ પરિવારને જેણે તન અને મનથી સહકાર આપ્યો છે અને આ કથાને સફળ બનાવવામાં જેટલા જેટલા લોકોએ ફાળો આપ્યો છે, સેવા આપી છે ને, આ બધાઈને મારો ઠાકોર બહુ રાજી રાખે, મારા બાપ બહુ રાજી રાખે. આ પરિવારના પિતૃ અને ભગવાન એનું નિજ ધામ આપે એવી પ્રાર્થના કરું. આ સંગીતના તમામ ઉપાસકો, આ શૂટિંગની આખી ટીમ, 4K મૂવી અને વિનાયક સ્ટુડિયો, સ્મિત સાવલિયા અને ધનજીભાઈ કેસરી, અમારું ભટ્ટ સાઉન્ડ, અભિષેક, કૌશિકભાઈ, બ્રાહ્મણો, રાજન દાદા, હેમલ દાદા અને રાહુલ દાદા, આ સરસ મજાનો મંડપ બનાવ્યો, પટેલ મંડપ, કમલભાઈ મવાવાળા, આ લાઇટિંગ આપી એમને, કૃષ્ણા લાઇટિંગ અમરેલી, અમારે દેવાભાઈ, સંગીતવાળાના, શૂટિંગવાળાના, સાઉન્ડવાળાના, બ્રાહ્મણોના જે ઉતારા હતા એ ઉતારામાં જેણે જેણે સેવા કરી છે એમને, અને સૌથી સાહેબ આ પરિવારને ખબર ન પડતી મારો ઉતારો, મારી આવવાની જવાની, અમારો રાજુભાઈ જાણે એની પોતાની ઘરે કથા બેઠી હોય એમ દોડ્યા હોય. રાત્રે મને સુવાડીને માણસ પોતે ઘરે જાય અને હું જાગું એ સમય વળી પાછા પોતે આવી ગયા હોય. એ રાજુભાઈની આખી ટીમ, અમારો પિન્ટુ, રસેશ, ડિમ્પલ, આ બધાએ બહુ સેવા કરી છે સાહેબ. આ પ્રેમ યજ્ઞમાં જેણે જેણે પણ જેટલી જેટલી સેવા કરી છે ને, મારા ઠાકુરને પ્રાર્થના કરું આ બધાને સાહેબ સુખી કરજે, મારા બાપ બધાને ખૂબ આનંદિત રાખજે. હજી એની ઘરે તો રાજુભાઈની ઘરે કથા બાકી છો. અમારે રામેશ્વરની કથાના યજમાન છે. આવતા વર્ષે 2020માં રામેશ્વર કથા છે મારી, અને રામેશ્વરની કથાના યજમાન છે. એ અત્યારથી આ બધી તૈયારીઓ કરે છે.
આપ સૌની વચ્ચેથી વિદાય લેતા સમયે બાપ જેટલા લોકોએ આ કથા મંડપમાં આવીને કથા સાંભળી છે ને એને લક્ષ ટીવી ચેનલના માધ્યમથી જેણે અનેક દેશોમાં કથા બતાવી છે એવો અમારો આ મહેશ આલગિયા અને વસંતભાઈ ઠુમર એની આખી ટીમ અને જેણે લક્ષ ટીવીમાં પણ કથા જોઈ છે આ બધાને મારો ઠાકુર ખૂબ રાજી રાખે બાપ, બહુ રાજી રાખે. જેણે મારી નિશાળમાં દાન આપ્યું છે એને પણ ભગવાન ખૂબ ધન આપજો, ખૂબ એને સુખી કરજો કે એના દ્વારા આવા સતયજ્ઞોમાં એક આહુતિઓ પડતી રહે બાપ. બધાને ખૂબ સુખિયા કરજો, બધાયનું ભગવાન મંગલ કરે એવી પ્રાર્થના. વિશેષ તો શું કહું, આ વસમી વિદાયની વેળાઓ એટલે અંતિમ મારું વિદાય ગીત આપ સૌને રજૂ કરીને મારી વાણીને વિરામ આપું. પંખી મેળાની આ છે વાતું, આજે વિખરવાની વેળા રે, આજે વિખરવાની વેળા રે. પંખી મેળાની આ છે વાતો, આજે વિખરવાની વેળા રે, આજે વિખરવાની વેળા રે. કોણ જાણે ક્યારે પાછા મળશું સાથે ભેગા રે, મળશું સાથે ભેગા રે. મુજ દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે. હો મુજ દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે. ઓ વિદાય ટાણે ઓ પંખીડા ગીત મધુરા ગાજો રે, ગીત મધુરા ગાજો રે. હો વિદાય ટાણે ઓ પંખીડા ગીત મધુરા ગાજો રે, ગીત મધુરા ગાજો રે. કાળ તણિયા વિદાય સમજી ગીત મધુરા ગાજો રે, ગીત મધુરા ગાજો રે. ઓ સમજી ગીત મધુરા ગાજો રે, ગીત મધુરા ગાજો રે. તમ જવાથી સોના મેદાન ઉપવન ગાજી ઉઠ્યા રે, ઉપવન ગા
પંખીડા હસતા મુખને જાજો રે, હસતા મુખને જાજો રે. યાદ તમારી અમને રે આવશે, અંતર્ય મારા સુના રે, અંતર્ય મારા સુના રે. હો યાદ તમારી અમને આવશે, અંતર્ય મારા ડાળે ડાળે સુંદર ફૂલડા ખીલ્યા રે, સુંદર ફૂલડા ખીલ્યા રે. હો મુજ દ્વારેથી ઓ પંખીડા હસતા મુખને જાજો રે, હસતા મુખને જાજો રે. सबसे ऊंची प्रेम सगाई वाणी थंभी जाजो रे, वाणी थंभी जाजो रे. हो सबसे ऊंची प्रेम सगाई वाणी थंभी जाजो रे, वाणी थंभी जाजो रे. હો અજ્ઞાનીઓ આ ક્યાંથી સમજે, મસ્તી રુદન વેળાની, મસ્તી રુદન વેળાની. હો મુજ દ્વારેથી ઓ પંખીડા હસતા મુખને જાજો રે, હસતા મુખને જાજો રે. હો વિદાય ટાણે તો પંખીડા ગીત મધુરા ગાજો રે, ગીત મધુરા ગાજો રે. બાપ 7 દિવસની આ ગાથા અહીં વિશ્રામ લે છે. આપ સૌના માટે હું કહું છું, ભગવાનને આ બધાને બહુ સુખી રાખે. તમે જો ભગવાન પાસે પ્રાર્થના કરો તો એટલું કહેજો મારા માટે કે મારા પંચ મહાભૂતના ખોળિયામાં પ્રાણ રહે ત્યાં સુધી હું ભાગવતને ગાતો રહું અને તમારા બધાના પ્રેમને પામતો રહું. બાપ છનાભાઈ, રહીબેન, ચારે દીકરાઓ, ચારે બહેનો,
બોસ્ટન જાઉં તો ભૂલી ન જતા પાછા મને. એક પરિવારના સભ્ય તરીકે ક્યારેક યાદ કરજો મારા વાલા. એ જ ભાવ સાથે કાલની કોને ખબર છે. એટલે જાવું નથી છતાં જીવન લઈ જાય છે. જાવું નથી છતાં જીવન લઈ જાય છે. અને તમને બધાને આવજો કહેતા મારું દિલ અચકાય છે. જાવું નથી છતાં જીવન લઈ જાય છે અને આવજો કહેતા દિલ અચકાય છે. એ વડીલો માતાઓ હવે કદાચ મળીએ ન મળીએ કોને ખબર, કારણ કે કાલ સવારે શું થશે કોને ખબર. એટલે મળીએ ન મળીએ આપ સૌને પ્રણામ છેવટના કર્યા, પ્રણામ છેવટના કર્યા. આપ સૌને મારા અંતઃકરણના જય શ્રી કૃષ્ણ, राधे राधे, जय हिंद, भारत माता की जय, हरिओम तत्सत. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को, हाँ, और बेल आइकॉन पर क्लिक करना मत भूलिएगा लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.